A very good morning, students. Our session of advanced financial management, that is IBFS. Now, as far as our previous session was concerned, in that we have discussed about the traditional and non-traditional mortgage. Now, in today we are going to discuss about PAMS, that is pledge account mortgage. જનરલી પ્લીજ અકાઉન્ટ મોર્ગેજ જે છે એ લોનમાં અપ્લાય થાય છે કે જ્યારે કોઈ પણ બોરોવર છે કે જેને લોનની રિક્વાયરમેન્ટ છે તો એ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સને અથવા બેંકને પોતાની પાસે રહેલી કોઈ પણ સિક્યુરિટી જ્યારે એ પ્રોવાઈડ કરે છે લોનના પર્પઝથી, so that security will be known as pledged assets. So the main thing is that when there is a default in the payment from the borrower side, બોરોવર જ્યારે પ્રોપર મેનરમાં પે નથી કરી શકતા the interest rate and the principal amount, at that time the lender has a right to seize their security which he is going to put on the pledge. એટલે પ્લેજમાં જે સિક્યુરિટી મૂકેલી છે એને એ ટોટલ મેનરમાં સીઝ કરી શકે છે. દેન આફ્ટર એ સીઝડ અસેટને માર્કેટમાં સેલ ઓફ કરે અને પોતાનું જે રિમેનિંગ પેમેન્ટ બાકી રહી ગયું છે બોરોવર સાઇડથી એમાં કવર કરી લેશે. સિમ્પલેસ્ટ ફોર્મ છે પ્લેજ્ડ અકાઉન્ટ મોર્ગેજ. હવે પ્લેજ અકાઉન્ટ મોર્ગેજમાં જ્યારે બેંક ઓર એની ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ મીન્સ દે આર ટર્મ એઝ અ લેન્ડર, એ લોકો જ્યારે કોન્ટ્રાક્ટમાં આવે છે બોરોવર સાથે અને એ લોકો જ્યારે લોન પ્રોવાઈડ કરે છે ત્યારે એક સેપરેટ અકાઉન્ટ ક્રિએટ કરવામાં આવે છે. that will be treated as pledge account mortgage, and આ અકાઉન્ટમાં એ લોકો સિક્યુરિટીને ત્યાં સિક્યોર કરે છે. સપોઝ લોન માટે કોઈ પણ સિક્યુરિટી તમે મૂકો છો, તમારું ગોલ્ડ છે, તમારી કોઈ પણ ફિનાન્શિયલ અસેટ છે, બોન્ડ્સ છે, શેર્સ છે, દેન આફ્ટર કોઈ પણ ફિઝિકલ સિક્યુરિટી છે, તો એ બધી સિક્યુરિટીને એ લોકો અકાઉન્ટમાં સિક્યોર કરે છે. પછી બોરોવર સાઇડથી જો પ્રોપર મેનરમાં પેમેન્ટ ન આવે તો ડેફિનેટલી લેન્ડરને રાઇટ છે એ અકાઉન્ટની સિક્યુરિટીને સીઝ કરે છે અને દેન આફ્ટર એને માર્કેટમાં સેલ ઓફ કરી અને એમાંથી દે આર ક્રિએટિંગ ધેર અમાઉન્ટ for their loan which is provided by them. So when a pledge asset mortgage, borrowers have more financial flexibility. In addition to not having to worry about a down payment, they also benefit from no private mortgage insurance and a lower interest rate. એટલે જનરલી ડાઉન પેમેન્ટ પ્લેજ અકાઉન્ટ મોર્ગેજમાં થતું નથી. એટલે બોરોવરને એ બેનિફિટ થાય છે કે ડિરેક્ટલી પોતાની સિક્યુરિટી એ લોકો પ્રોવાઈડ કરે છે અને ડાઉન પેમેન્ટથી એ લોકો બચી શકે છે અને ડિરેક્ટલી દે આર ગેટિંગ ધ અમાઉન્ટ ઓફ લોન. It is like graduated payment mortgage where principal and interest payment are supplemented by payments from special accounts or sum of cash contributed by the borrower is set aside in an account pledged to the lender. So it is quite easy for the borrower to get loan without paying down payments to the lender. Yes, there are few important points of pledge account mortgage that we are going to discuss. First one, that is a pledge asset is collateral pledged by a borrower to a lender in return for a loan. Asset is pledged to the bank as collateral.
જે પણ અસેટ છે, જે પણ સિક્યુરિટી છે એ એઝ અ પ્લેજ એટલે એઝ અ સિક્યુરિટી તરીકે તમે બેંક પાસે અથવા કોઈ પણ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ પાસે મૂકી શકો છો. The lender might require to borrower to put pledged financial asset into a separate account that the lender controls. જનરલી જે અસેટ હશે એ અકાઉન્ટમાં ટ્રાન્સફરેબલ હશે. કોઈ પણ ફિનાન્શિયલ અસેટ છે, શેર્સ છે, બોન્ડ છે કે જેને તમે એક અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો. સો ધીસ કાઇન્ડ ઓફ સિક્યુરિટીઝ આર રિયલી વેરી ઇઝી અને જેના બેઝિસ ઉપર તમને ઇમિડિયેટલી લોન પણ પ્રોવાઈડ થાય છે. ઇન્ટરેસ્ટ પેમેન્ટ અને પ્રિન્સિપલ દે બોથ આર સપ્લિમેન્ટેડ બાય ધ પેમેન્ટ ફ્રોમ અ સ્પેશિયલ અકાઉન્ટ. બંનેનું ઇન્ટરેસ્ટ અને પ્રિન્સિપલ અમાઉન્ટ બંને સો બોથ ધ અમાઉન્ટ્સ આર સપ્લિમેન્ટેડ ટુ ઇચ અધર. એટલે બોરોવરને પણ રાઇટ છે ઇન્ટરેસ્ટ સેપરેટ પે કરવાનો અને પ્રિન્સિપલને સેપરેટલી પે કરવાનો. Then after the account is drawn down during the initial year of the loan to supplement mortgage payment. Generally જે અકાઉન્ટ ક્રિએટ કરવામાં આવે છે that is pledge account mortgage. This account is drawn down during the initial year of the loan. એટલે ઇનિશિયલ યરમાં જે અકાઉન્ટ છે એમાં જસ્ટ દે આર ટેકિંગ ધ પ્રિન્સિપલ અમાઉન્ટ ફોર ધ રીપેમેન્ટ. એટલે પ્રિન્સિપલ અમાઉન્ટ ઉપર પહેલાં મેક્સિમમ ફોકસ આપવામાં આવે છે. ધેન આફ્ટર દે આર ફોકસિંગ ઓન ધ ઇન્ટરેસ્ટ રેટ. If the borrower defaults on the obligations, the loan agreement given the right to the lender to seize and sell the pledged assets to recover outstanding amount balance. The pledged assets provided security to lender. એટલે પ્લેજ અકાઉન્ટને માર્કેટમાં સેલ ઓફ કરી અને લેન્ડર જે છે એ પોતાના અમાઉન્ટને રિકવર કરે છે કે જો બોરોવર ડિફોલ્ટ થાય છે પેમેન્ટમાં ત્યારે. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ પ્લેજ અસેટ ફોર અ ગિવન લોન ઇઝ અ મેટર ઓફ નેગોશિએબલ બિટવીન ધ લેન્ડર એન્ડ બોરોવર. સો જે અસેટ હશે એ હાઈલી નેગોશિએબલ હશે અને નેગોશિએબલના બેઝિસ ઉપર ઇટ કેન બી ઇઝીલી ટ્રાન્સફર. સો ઇટ્સ અબાઉટ પ્લેજ અકાઉન્ટ મોર્ગેજ. Now let's have discuss about the another mortgage, that is CMOs. CMO stands for collateralized mortgage obligations. Now it is one of the most complex debt security mortgaged which consists a pool of mortgage. Generally આ ટાઈપની મોર્ગેજમાં એક આખો હ્યુજ પૂલ ક્રિએટ કરવામાં આવે છે કે જેમાં લોટ્સ ઓફ ડેટ સિક્યુરિટી ઇન્વોલ્વ હોય છે. દે આર ડીલિંગ વિથ નંબર્સ ઓફ સિક્યુરિટીઝ ઇન ધ મોર્ગેજ. જે પણ સિક્યુરિટીઝ અહીંયા એ લોકો ઇન્ક્લુડ કરે છે દેટ ઇઝ ધ ફિક્સ્ડ ઇન્કમ સિક્યુરિટી એન્ડ દેટ યુઝિસ મોર્ગેજ બેક સિક્યુરિટી એઝ કોલેક્ટ્રિયલ. એટલે એક સિક્યુરિટી માટે એ લોકો ફિક્સ્ડ ઇન્કમની જેટલી પણ સિક્યુરિટી છે એને ઇન્ક્લુડ કરે છે. ફિક્સ્ડ ઇન્કમની સિક્યુરિટીઝના બેઝિસ ઉપર દે આર ક્રિએટિંગ અ પૂલ ઓફ અસેટ્સ. એક હ્યુજ પૂલ ક્રિએટ થાય છે કે જેને માર્કેટમાં સેલ ઓફ કરે છે અને દેન આફ્ટર દે આર ગોઈંગ ટુ જનરેટ ધ મેક્સિમમ ઇન્કમ ફ્રોમ ઇટ. ઘણી બધી વખત એવું થાય છે કે જે પૂલ ક્રિએટ થાય છે એ પૂલ થોડોક કોમ્પ્લેક્સ હોય છે કારણ કે ઇનિશિયલ સ્ટેજમાં ઇન્વેસ્ટર્સ આર નોટ એબલ ટુ નો દેટ. ઇન્વેસ્ટર્સને નોલેજ નથી હોતું કે આ પર્ટિક્યુલર પૂલમાં કેટલી સિક્યુરિટી ઇન્ક્લુડેડ છે.
So they directly make an investment, but later on they comes to know that few of the securities are of huge risk and few securities does not generate a proper income in this particular pool. So CMO, it is really very difficult, and generally it is not popular as far as our Indian capital market is concerned. It receives a cash flow from the borrower, which are distributors to the investor of mortgage-backed securities on the basis of predetermined agreements. Generally, જે ઇન્કમ છે એ રિસીવ થાય છે બોરોવર પાસેથી, કે જેની પાસેથી આપણે ઓબ્લિગેશન્સ લીધેલું છે, અને એ ડિરેક્ટલી ઇન્વેસ્ટર્સને કેશ ફ્લો જનરેટ થશે. વચ્ચે જે કંપની છે મિડલ, એનું એક્ઝિસ્ટન્સ ત્યારે રહેતું નથી. એટલે કંપનીનું એક્ઝિસ્ટન્સ નથી અને ડિરેક્ટલી બોરોવર અને ઇન્વેસ્ટર્સ વચ્ચે ડીલ થાય છે. There are multiple classes in CMOs, which are subdivided by pooling underlying assets and graduated risk. Generally, રિસ્કના બેઝિસ ઉપર સિક્યુરિટી ક્રિએટ થાય છે અને ઇન્કમના બેઝિસ ઉપર સિક્યુરિટી ક્રિએટ થાય છે. મેઇન પર્પઝ એ જ છે કે અહીંયા જે એસપીવી છે, દેટ ઇઝ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ, ઇઝ નોટ સેલિંગ અ સિંગલ સિક્યુરિટી, બટ દે આર સેલિંગ અ પૂલ ઓફ ધ સિક્યુરિટી. અને આ સિચ્યુએશનમાં ઇન્વેસ્ટર્સનું જે રિસ્ક છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે, બિકોઝ ઈચ એન્ડ એવરી સિક્યુરિટી કેવી રીતે રિએક્ટ કરે, દેટ દે આર નોટ એબલ ટુ નો. Investors in CMOs include hedge funds, bank, insurance company, mutual funds, pension fund and government agency. Generally, as we all know that they are the main investors, because it is not possible for the single investor to make a huge investment in these debt securities. Here the framework of CMO is given to us. So investors in CMO, they are CMO made up of number of mortgage. So they are dealing in the numbers of security. Potential profit is based on repayment by mortgage holder. So the mortgage holder repay their mortgages. એટલે જે બોરોવર છે એ પોતાના જે ડેટ છે એને હવે રીપે કરે છે. એનું જે પેમેન્ટ છે એ 2 પાર્ટમાં ડિવાઈડ થાય છે. ફર્સ્ટ વન, few defaults on their mortgage payment and rest make payment regularly. અમુક જે મોર્ગેજ હોલ્ડર છે, અમુક જે બોરોવર છે, એ લોકો પોતાની સેલ્ફને ડિફોલ્ટ ડિક્લેર કરે છે, they are not going to pay, but the rest of the borrowers will pay to us. And the second one is majority mortgage holders defaults on their mortgage payment. અને મેક્સિમમ જે બોરોવર્સ છે they are not paying to us. એટલે જનરલી જે આખી પૂલ છે એ એઝ અ ડિફોલ્ટ તરીકે ડિક્લેર થાય છે. ઓનલી અ માઇનર બોરોવર્સ આર રેડી ટુ પે. સો આ સિચ્યુએશનમાં CMO cannot pay the investors. આ સિચ્યુએશનમાં જે કોલેક્ટરાઇઝ મોર્ગેજ ઓબ્લિગેશન્સ છે એ જે એજન્સી છે એ ઇન્વેસ્ટરને પે નહીં કરી શકે, કારણ કે મેક્સિમમ બોરોવર્સ છે તે ડિક્લેર ધેમસેલ્ફ એઝ અ ડિફોલ્ટ. સો ઇટ ઇઝ રિયલી વેરી કોમ્પ્લેક્સ વન. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, એન્ડ the investors in CMO are very few and they are not able to get the surety about their investment. So that's all about CMOs. Now the last one, that is the concept of securitization in India. How we are treating the concept, the difficult concept, that is securitization in our Indian market. So there are
few features of securitization in India. Let's discuss them. The first one, that is pass-through mechanism. Here the obligations are going to pass from one person to another one. Means when first originator is there, જે સિક્યુરિટી છે એ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી ઓરિજિનેટર પાસેથી એસપીવી પાસેથી પાસ થશે. દેટ ઇઝ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ. સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એને એક નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટમાં કન્વર્ટ કરે છે. સો ધ કન્વર્ઝન ઓફ સિક્યુરિટી ઇઝ ધેટ. સિક્યુરિટી કન્વર્ટ થઈ ગયા પછી ધ સિક્યુરિટી ઇઝ પાસ્ડ ટુ ધ ઇન્વેસ્ટર્સ. ઇન્વેસ્ટર્સ એમાં ઇન્વેસ્ટ કરે છે અને લેટર ઓન દે આર ગેટિંગ the return in their investment. So the security is passed through different mechanism. The second one, that is transfer of risk. Yes, the risk is transferred from one party to another. ઓરિજિનેટર છે પોતાનું રિસ્ક એસપીવીને ટ્રાન્સફર કરે છે, એસપીવી એનું રિસ્ક છે એ ઇન્વેસ્ટર્સને ટ્રાન્સફર કરે છે. So here the transfer of risk is possible. Then after, SPV is not popular. Yes, the trustee, the special purpose vehicle is not yet popular in our market. ઘણા લોકોને આપણને ખબર જ નથી કે what is SPA and what they are doing. So when it is not popular, then no one is going to mortgage their debt security. The next one is no standard accounting and valuation norms. Now as far as this securitization is concerned, કે જ્યારે તમે કોઈ તમારી સિક્યુરિટીને, તમારી કોઈ મોર્ગેજને સેલ ઓફ કરવા માટે રેડી થાવ છો, એટ ધેટ ટાઈમ ધ અકાઉન્ટિંગ સિસ્ટમ મસ્ટ બી ઇન અ પ્રોપર મેનર. It is must be on the standardized basis, but it is not there. વેલ્યુએશન પણ પ્રોપર મેનરમાં થતું નથી, કે જેના બેઝિસ ઉપર જે સિક્યુરિટી છે એની ઓરિજિનલ વેલ્યુ આપણને નથી ખબર પડતી, અને ઓરિજિનલ વેલ્યુના બેઝિસ ઉપર વી આર નોટ એબલ ટુ જજ ધ રિસ્ક ઇન ઇટ. દેન આફ્ટર, સ્ટેટમેન્ટ ઇઝ નોટ ક્લિયર. ધ સ્ટેટમેન્ટ, યસ, જે પણ બોરોવર સાઇડથી આપણને સ્ટેટમેન્ટની રિક્વાયરમેન્ટ છે એ દેટ ઇઝ નોટ ક્લિયર. સો સિક્યુરિટીમાં ડિફોલ્ટના ચાન્સીસ છે કે નથી, દેટ વી આર નોટ એબલ ટુ નો. નો સેકન્ડરી માર્કેટ ફોર ડેટ સિક્યુરિટી. યસ, જે ડેટ સિક્યુરિટી છે એની માટે સેકન્ડરી માર્કેટ અવેલેબલ નથી. સેકન્ડરી માર્કેટ, that is our stock market. So we are not going to resell or repurchase our securities. And the last one is market is unregulated. The market is not regulated. It does not consist any proper norms, proper regulations. So it is not properly regulated. So it's about the features of securitization in India. Now let's discuss the next point, that is few suggestions to strengthen the securitization in India. The first one, that is concrete efforts. Yes, here we are putting a strong efforts to make the securitization famous. Then the next one is formal framework is required. Yes, we need to be a formal. Each and everything must going to be passed through proper rules and regulations. Requirement of certain provisions. Yes, there is no proper provisions for securitization concept in India. So the requirement of provisions must be there. Then after, dealing need to be transparent. Whatever dealing is there, that how they are going to deal from originator to SPV, SPV to investor, that must be transparent. The next one is reduce stamp duty.
the stamp duty is really very high, because here the security is going to be transferred. So it must be reduced. So it reduces the overall cost of securitization. The next one is formal guidelines are required. Yes, the formal structure is required and a formal guidelines are required. The next one is careful selection of assets. Whatever assets are selected by the SPV, that must be in a proper manner, so that the chances of default will be minimized. The next one is SPV and originator should be different. Yes, the originator, that the person who had this kind of security, that person and the person who is purchasing the security, they must be from the they are the different one. The next one is instrument must be listed in stock exchange. The security must be listed in stock exchange. So if it is listed in stock exchange, then the negotiation will be smooth. So the repurchase, resale of the security is possible. So that's all about the concept of securitization. And here we are ending our unit, here we are ending our syllabus. So that's all for today. In the next session, we are going to discuss the important questions for examination purpose. So till now, thank you all.